નમસ્તે મિત્રો. આજે આપણે છઠ્ઠું ચેપ્ટર મનોવિકૃતિઓ એને શરૂ કરવાનું છે. આ છઠ્ઠું ચેપ્ટર મનોવિકૃતિઓ ખાસ કરીને આજે આપણી જે જરૂરિયાત કહી હોય તો જરૂરિયાત અથવા તો અપેક્ષાઓ આકાંક્ષાઓ જે પણ કહીએ, ટૂંકમાં આજે માણસની જરૂરિયાત અમર્યાદિત છે. માનવી સમજતો થાય એટલે બાળક સ્વરૂપે સમજતો થાય ત્યારથી લઈ મૃત્યુ પામે ત્યાં સુધી હરેક સમયે એની કાંઈક ને કાંઈક જરૂરિયાત રહે છે. જરૂરિયાત વધારે છે, સમજાઈશ? જરૂરિયાત વધારે છે, પરંતુ એની સામે સાધનો છે એ કેવા છે? ઓછા છે સાધનો. અને એના જ હિસાબે વ્યક્તિ ઘણી બધી પરિસ્થિતિઓની અંદર દુઃખને, અને એના જ હિસાબે વ્યક્તિ સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે પરસ્પર વિરોધી પરિસ્થિતિનો સામનો અવારનવાર કરવો પડે. સ્વાભાવિક છે ને. એક્ઝામ્પલ તરીકે જે વ્યક્તિ ગરીબ છે એને મર્સિડીઝમાં ફરવું છે, પણ એ લઈ જ નથી એકવાના, કારણ કે લેનાર એટલા રૂપિયા જોઈએ એ છે ને, તો ત્યાં સાધનો નથી. એટલે ટૂંકમાં દરેક વ્યક્તિ પાસે દરેક જ વસ્તુ હોય, દરેકની જરૂરિયાત સંતોષવા, દરેકની જરૂરિયાત કેવી અમર્યાદિત છે, ક્યારેય ઊભી ન રહે એવી છે. પરંતુ એ વસ્તુ આપણી જે જરૂરિયાત છે એ વધારે છે, એની સામે વસ્તુઓનું પ્રમાણ ઓછું છે. અને એના જ હિસાબે છે એ ખરાબ પરિસ્થિતિઓમાં, જ્યારે ન મળે એવી પરિસ્થિતિમાં, અથવા તો અમુક વસ્તુ ન થવાના હિસાબે વ્યક્તિના લાગણીઓ અને એનું નિયંત્રણ છે એ પોતે ગુમાવે છે. અને એના જ હિસાબે પોતાનું જે સાહજિકતા, એટલે કે સામાન્ય વર્તન હોય એને સાહજિક વર્તન કહેવાય, એ વર્તન છે એ ગુમાવતા સાધારણ વર્તનમાંથી અસાધારણ વર્તન એવો શબ્દ હતો, અબનોર્મલ બિહેવિયર. આપણે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફલી મનોવિકૃતિ એવો શબ્દ બહુ ઓછો વાપરશું. જૂના કોર્સમાં આપણે એને મનોવિકૃતિ સ્વરૂપે જ જોતા, પરંતુ વિધાયક મનોવલણે સહેજ શબ્દને પરિવર્તન કરી અને મનોવિકૃતિના જગ્યાએ અસાધારણ વર્તન એવો શબ્દ છે એ આપણી બુકની અંદર મૂક્યો. હવે આ મનોવિકૃતિઓ શું છે? એક્ઝામ્પલ તરીકે પહેલું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આજે કોરોના છે, તો કોરોનાની તમામ પ્રકારની ગાઈડલાઈન WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપે, કારણ કે વિશ્વની સ્વાસ્થ્ય સંસ્થા છે, અને શ્વાસની કોઈ બાબત હોય તો એની અંદર WHO સંપૂર્ણ સૌથી પહેલાં આવશે. તો એવી જ રીતે મનોવિજ્ઞાનના જે માનસિક રોગો છે એનું કામ કરતું હોય તો એ WHO શારીરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સંસ્થા છે, જે આજે આપણને મનોવિજ્ઞાનની અંદર પણ અસંખ્ય રીતે ઉપયોગી છે. એને મનોવિકૃતિ, કારણ કે મનોવિકૃતિ સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે ને, તો એના માટે એમણે પણ છે એ ઘણા બધા રિસર્ચો તેઓ સાયકોલોજીકલ રીતે કરે છે. અને બીજી સંસ્થા છે APA, અમેરિકન સાયકાટ્રિસ્ટ એસોસિએશન. આ બંને સંસ્થાઓ છે એ વિવિધ લક્ષણો કેવા હોય, એની અસરો કેવી હોય, કેવા પ્રકારના માનસિક રોગો છે, એની માટે કેવા જૈવિક કારણો જવાબદાર છે, સામાજિક કારણો, એ બધું જ ટોટલી વસ્તુઓનો અભ્યાસ કરે છે અને આપણને આપણા કોર્સની અંદર ભણાવવા માટે છે. તો આપણે આજે એ વસ્તુ કરવાની છે. જો માનસિક રોગ એટલે શું છે કે વ્યક્તિ જે સામાન્ય છે ને એની કરતાં કંઈક અલગ બિહેવિયર કરે ને ત્યારે એને માનસિક રોગ થયેલો ગણાય. કોઈ વ્યક્તિ કોઈ કારણ વગર બસ બેઠો બેઠો નખરો હશે તો આપણે એને ગાંડો થઈ ગયો છે એવો શબ્દ વાપરીએ. કેમ? કારણ કે જે વર્તન જ્યાં જરૂરી છે ત્યાં એ વર્તન થતું નથી, એની જગ્યાએ વિરુદ્ધ વર્તન થાય છે. તો સ્વાભાવિક રીતે એક્ઝામ્પલ તરીકે એક વ્યક્તિ છે, તમે એને કંઈક દુઃખદ પ્રસંગે લઈ ગયા ને એણે ખૂબ હસ્યો, એ જ વ્યક્તિને ક્યાંક લગ્નમાં લઈ ગયા તો એને નકરા દુઃખ વ્યક્ત કર્યા અને રોયા, અથવા કોઈ જગ્યાએ કાંઈ કારણ વગર આમને બેઠા બેઠા છે એને ગુસ્સો આવવા મળ્યો, તો એને તમે શું કહેશો? મેન્ટલી જ કહેશો ને. તો આ જે વર્તન છે અસાધારણ વર્તન, એને મનોવિજ્ઞાન માનસિક વિકૃતિ કહે છે. અને એ જ વાત આપણે અહીંયા કરીએ છીએ. મોસ્ટ ઓફલી જ્યારે મનોભાર ખૂબ વિશેષ વધી જાય, વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ગુમાવે ને ત્યારે પણ અસાધારણ વર્તન કરે છે. પરંતુ આપણે મનોવિકૃતિની વાત કરીએ તો પહેલાં અસાધારણ વર્તન એટલે શું એની વાત કરીએ.
હવે અસાધારણ વર્તન સમજવું હોય તો પહેલાં સાધારણ વર્તન સમજવું પડે, બરાબર. ટૂંકમાં તમારે પ્લસ માઇનસ શીખવું હોય ને તો પહેલાં આંકડા શીખવા પડે. એમ અસાધારણ ઉદાહરણ તરીકે અસાધારણ વર્તન શીખવું હોય તો એના માટે તમારે સાધારણ શબ્દનો સમજવો પડે. ટૂંકમાં અંગ્રેજી શબ્દ છે એ નોર્મલ કહે છે, સાધારણ એટલે. અને નોર્મલ શબ્દ છે એ લેટિન ભાષાના નોર્મલ શબ્દ. અંગ્રેજી મોસ્ટ ઓફલી લેટિન ભાષા ઉપર શબ્દો એના ઉતરી આવ્યા છે, જેમ આપણા ભાષાના બધા જ શબ્દો સંસ્કૃત ઉપરથી ઉતરી આવ્યા છે એવી રીતના. જેનો અર્થ એવો થાય સુથારની માપપટ્ટી. નોર્માનો અર્થ લેટિન ભાષામાં નોર્માનો અર્થ થાય સુથારની માપપટ્ટી. ટૂંકમાં સુથારની જે માપપટ્ટીથી કોઈ પણ માપ લેશો એ પરફેક્ટ હશે, એક સહેજ પણ ઓછું નહીં, સહેજ પણ વધારે નહીં. એટલે એ આદર્શ માપનું સાધન પટ્ટી છે અને એના આધારે છે એ આદર્શ માપ માનવામાં આવે છે. જ્યારે વર્તનના આદર્શ માટે છે એને નોર્મલ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે એનો અર્થ નોર્મલ એટલે પાડવામાં આવ્યો. નોર્મલ એટલે કે સામાન્ય, જે હકીકતમાં પરફેક્ટલી હોવું જોઈએ એ નોર્મલ. એ જ રીતે અબનોર્મલ શબ્દ છે એ અંગ્રેજી ભાષા અબનોર્મલ શબ્દ છે. એ એટલે કે અવે ફ્રોમ, નાથી દૂર, અને નોર્મલ એટલે કે સાધારણ, એટલે કે સાધારણથી દૂર, એટલે કે જે સાધારણ હોવું જોઈએ એનાથી ઘણું દૂર, એટલે અબનોર્મલ. એટલે સાધારણથી દૂર એટલે કે અબનોર્મલ મીન્સ ટુ બે અવે ફ્રોમ નોર્મલ. ટૂંકમાં ક્યાંક વર્તન સાધારણ અને કયા વર્તન અસાધારણ ગણવું એ પણ મુશ્કેલ છે. કોઈક જગ્યાએ એ જ વસ્તુ સાધારણ ગણાય અને જ્યારે જાતિ, સંસ્કૃતિ, ઉંમર આ બધું બદલાશે તો નોર્મલ અને અબનોર્મલ વર્તન છે આડાવળી થઈ જશે. એક્ઝામ્પલ તરીકે નાનું બાળક છે એ ચા ભરેલો અથવા કોફી ભરેલો ગ્લાસને પકડીને ફેંકશે તો એ અબનોર્મલ વર્તન નહીં કહેવાય, એ નોર્મલ વર્તન જ કહેવાશે. ભલે વારંવાર કરે, દરરોજ એ ગ્લાસને પકડે અને ફેંકી દેશે અને ખીજામાં આવશે પણ એ નોર્મલ વર્તન ગણશે. પરંતુ એ જ વસ્તુ કોઈ પુખ્ત વયનો વ્યક્તિ દરરોજ કોફી પીવા બધા સાથે બેસે છે અને એ દરરોજ ફેંકી દેશે ગ્લાસ, તો સ્વાભાવિક રીતે લોકો એને મેન્ટલ સમજવાની કોશિશ, એના વર્તન અસાધારણ છે એ આપને સાબિત કરશે. એટલે ઉંમરે સંસ્કૃતિએ જાતિએ છે એ હોય. ઉદાહરણ તરીકે અહીં એક્ઝામ્પલ આપ્યું કે શાળાએ જતો છે એ નાનો બાળક પેન્સિલ ખોવાઈ જાય અને ત્યાં ધમપછાડા કરે, મોટે રડે અને પેન્સિલ માટે જીદ કરે તો એ અસાધારણ વર્તન કહી શકાય. પણ આ જ પ્રકારનું વર્તન 25 વર્ષનો વ્યક્તિ પેન ખોવાતા કરશે તો એ અસાધારણ કહેવાશે. નાનું બાળક બજારમાં આળોટવા પણ મળશે કોઈ વસ્તુ લેવા માટે, પણ એ જ વસ્તુ આપણે કરશું તો સ્વાભાવિક છે કે એ અબનોર્મલ જ લાગવાનું ને. એટલે એ બાબત આપણે મનોવિજ્ઞાન સમજાવે છે. ટૂંકમાં સામાન્ય રીતે છે અસાધારણ વર્તન છે તે સમાજ છે, સંસ્કૃતિ છે અને ઉંમર, એના સામાજિક ધોરણો ઉપર છે એની અસર હોય છે. એટલે એ સોશિયલ એક્સપ્રેશન છે. સોરી, મારે બોલવામાં થોડુંક મને મળે છે. તો એને અનુરૂપ છે હોય છે. ટૂંકમાં પોતાના વાતાવરણ સાથે અનુકૂળ હોય અથવા તો છે એની અપેક્ષાઓ વિપરીત કુસમાયોજન વર્તન છે એ વર્તન તરીકે ઓળખાય છે. હવે અસાધારણ વર્તનની વાત કરીએ તો અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપે એટલી હદે ભિન્ન વર્તન કે જે સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. એટલે કે સામાન્ય કરતાં એવું અલગ આખું વર્તનનો નમૂનો કે જેને ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તન સાથે જોડી શકાય નહીં, એમ ન કહી શકાય કે ભાઈ હોઈ શકે આવું, એવું આપણે મનમાં પણ વિચાર ન આવે એવું વર્તન એટલે કેવું? એવું વર્તન એટલે અબનોર્મલ વર્તન. ત્યારબાદ અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક કે બંધ બેસતું ન હોય તેવા વિધ્વંસક અને હાનિકારક. એટલે કે શું? એટલે કે એવું વર્તન કે ભાઈ વિધ્વંસકની વાત કરીએ. વિધ્વંસક એટલે નાશ કરનારું. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ
મુશ્કેલી અનુભવે અથવા તો બીજાને મુશ્કેલી પાડે. એક્ઝામ્પલ તરીકે કોઈ 25 વર્ષનો વ્યક્તિ ગમે એને મારવા દોડે કાંઈ પણ કારણો વગર, તો એ પોતાને પણ મુશ્કેલી અને બીજાને પણ મુશ્કેલી. આવું ખામી ભર્યું, અતાર્કિક, જેવું ધાર્યું જ ન હોય એવું અને અતાર્કિક, બંધ બેસે નહીં એવું વર્તન હોય એને આપણે એ વર્તન. એ જ રીતે ટૂંકમાં વાત કરીએ તો નૈતિક મૂલ્યોનું ધોરણ ઊંચું હોય તેવું વર્તન અસાધારણ વર્તન છે. કે નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય, જેનું નૈતિક મૂલ્ય એટલે ઉદાહરણ તરીકે આપણે ઘરે મહેમાન આવે અને આવો કહીએ, મોટા વડીલોને પ્રણામ કરીએ, એ નૈતિક વર્તન છે, જે કરવું જોઈએ એટલા માટે સારું. નૈતિક એટલે એ સારું વર્તન છે. પરંતુ એનાથી વિરુદ્ધ કોઈ મોટા વ્યક્તિ આવે ને કોઈ વ્યક્તિ એને ઝાપટ મારી દે, તો એનું ધોરણનું મૂલ્ય ત્યાં નીચું છે અને એ અસાધારણ વર્તન છે. ટૂંકમાં સૌથી બેસ્ટ વ્યાખ્યા કહી શકાય તો કે ભાઈ, સમાજે જે નક્કી કરેલા ધારાધોરણોને છે કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં સમાયોજન એટલે કે સમાજના સાથે ભળવું, એમાં મુશ્કેલી ઊભી થાય, એ વર્તનને અસાધારણ વર્તન કહીએ છીએ. અહીંયા શબ્દ શું વાપરવાનો કે ભાઈ, ધારાધોરણોથી અલગ, અસ્વીકાર્ય અને અન્ય લોકોને સમાજ વ્યવહારમાં સમાયોજન સાધું. 3 શબ્દ: ધારાધોરણો, અસ્વીકાર અને સમાયોજન. લોકો સામાજિક જે વ્યવહાર છે અથવા એની સાથે સમાયોજન પાડવું મુશ્કેલ, એટલે કે સામાજિક વ્યવહાર અને સમાયોજન, આ 4 વસ્તુ છે એની અંદર તમારે યાદ રાખવાની, એટલે વ્યાખ્યા યાદ રહી જાય. ટૂંકમાં સમાજે નક્કી કરેલા ધારાધોરણો, અસ્વીકાર્ય અને લોકોને સામાજિક વ્યવહાર અથવા સમાયોજન, આ 4 વસ્તુની મુશ્કેલી ઊભી કરતું હોય, એટલે કે ધારાધોરણો ન પાળી શકતા હોય, અસ્વીકાર્ય અને લોકોને સામાજિક વ્યવહારો એના વિરુદ્ધમાં હોય, આ બધાને છે અસાધારણ વર્તન કહેવાય. કેવું વર્તન? તો કે અસ્વીકાર્ય. હવે એને વિસ્તૃત સ્વરૂપે વર્ગીકરણ કરાવતા WHO અને APNની જો આપણે વાત કરવી તો તંદુરસ્ત સમાજમાં તંદુરસ્ત વ્યક્તિ છે એ હોવા જોઈએ અને એના જ માટે સામાન્ય વર્તન કરતા છે એ પ્રમાણ જો વધુ હશે તો વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ કહી શકાશે. તમને શરીરમાં ખોડખાં પણ હોય ન હોય અને વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત હશે પણ માનસિક રીતે આવો હશે તો એ વ્યક્તિને ક્યારેય તંદુરસ્ત માનવામાં આવતો નથી. ટૂંકમાં આધુનિક સમયમાં શારીરિક, માનસિક અને સામાજિક એમ 3 રીતે સ્વસ્થ વ્યક્તિ એ તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે. વ્યક્તિ શારીરિક રીતે પણ સ્વસ્થ હોવો જોઈએ, સામાજિક એટલે કે સમાજમાં વ્યવસ્થિત રીતે રહી શકતા, સામાજિક રીતે પણ વ્યવસ્થિત હોવો જોઈએ અને માનસિક રીતે પણ વ્યવસ્થિત હોવો જોઈએ. અને સ્વાભાવિક રીતે માનસિક રીતે સ્વસ્થ હશે તો શારીરિક રીતે પણ સ્વસ્થ હશે અને શારીરિક વ્યક્તિ સ્વસ્થ હશે તો સામાજિક રીતે પણ સ્વસ્થ હોવાનું. એના માટે છે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા, અને APA છે, અમેરિકન સાયકાટ્રિસ્ટ એસોસિએશન, આ બંને કામ કરી રહી છે. હવે એ લોકો છે ને વર્ગીકરણ બહાર પાડે છે. વર્ગીકરણ એટલે કે એક લિસ્ટ બહાર પાડે છે કે કેવા અસાધારણ વર્તન વ્યક્તિમાં હોય તો એ માનસિક વિકૃતિ તરીકે એને ગણી શકાય. એટલે કે જો આપણે અહીંયા ચેપ્ટરના પ્રશ્નની અંદર લગભગ ક્યાંય માનસિક વિકૃતિ લખવાની જરૂર પડતી નથી. તમે જોજો આ કોર્સની અંદર મોસ્ટ ઓફલી ક્યાંય તમને માનસિક વિકૃતિ એવો શબ્દ નહીં વાપરે, કારણ કે મનોવિજ્ઞાન અત્યારે બદલાઈ ગયું. પોઝિટિવ થિંકિંગ ઉપર છે એ મનોવિજ્ઞાન વિધાયક મનોવિજ્ઞાન તરીકે છે આજે ઉભરી રહ્યું છે, જેની અંદર WHO દ્વારા છે કેટલીક વર્ગીકરણ બહાર પાડવામાં આવ્યું. એની અંદર જે WHO જે વર્ગીકરણ બહાર પાડે છે, જે લિસ્ટ બહાર પાડે છે એને ICD ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ એટલે કે છે એ વિશ્વના એવું વર્ગીકરણ કે જે અસાધારણ વર્તન છે. એ જ રીતે APA પણ પ્રકાશ કરવામાં આવે છે જે DCM એટલે કે ડિગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને લિસ્ટ ખાસ કરીને એવું વર્ગીકરણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક લક્ષણો રજૂ કરે છે જે રોગનું નિદાન કરવામાં ઉપયોગી બને છે. એટલું યાદ રાખજો કે WHO દ્વારા છે એ ICD
અને એપીએ દ્વારા છે એ ડીસીએમ બહાર પાડવામાં આવે છે. મોસ્ટ આઈએમપી એક માર્કનો પ્રશ્ન. જો લિસ્ટની વાત કરીએ તો સૌ પ્રથમ છે એ કહી શકાય કે 1948ની અંદર WHO દ્વારા ICD-6 બહાર પાડવામાં આવ્યું, જેમાં શારીરિક રોગો સાથે માનસિક રોગોનું પણ વિકૃતિઓ અને ઔપચારિક વર્ગીકરણ, એટલે કે શારીરિક રોગો જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું દર વર્ષે પાડે એની અંદર એણે માનસિક રોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે 1952ની અંદર છે એ એપીએ દ્વારા ડીસીએમની પ્રથમ આવૃત્તિ DCM-1 પાડવામાં આવી. અત્યાર સુધીના પ્રકાશનના વર્ગીકરણ છે એ આપણે નીચે આપેલા છે. મોસ્ટ ઓફલી આપણે તો અત્યારે DCMનું મહત્ત્વ રાખશું, કારણ કે 1948માં શારીરિક રોગો સાથે WHO હોય છે આ બતાવી હતી, પરંતુ હવે તો એપીએ સ્વતંત્ર સાયકાટ્રિસ્ટોનું એક આખું યુનિયન છે, તો એમણે રિસર્ચ કરીને ઘણા બધા લિસ્ટ છે એ બહાર પાડ્યા. આપણે લિસ્ટ યાદ રાખવાનું છે, પૂછાઈ શકે તો આ પહેલું અને છેલ્લું, વચ્ચેના કોઈ આપણે જરૂરી છે નહીં. અને હા, એક આપણે આ છઠ્ઠું ICD 1948ની અંદર આનું, અને DCM એક પ્રકાશિત છે એ તો આપણે અહીંયા લખ્યું છે 1952ની અંદર. એટલે પહેલું ને છેલ્લું યાદ રાખવાનું, વચ્ચેનું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. અહીંયા વિકૃતિ પણ આપણે આપી છે એનું વર્ગીકરણ. DCMમાં કઈ કઈ વિકૃતિ હતી તો બૌદ્ધિક અક્ષમતા, સંદેશા વ્યવહારમાં વિકૃતિ એટલે સંદેશો એકબીજા સાથે વ્યવહાર બોલી ન શકતા હોય. પછી આત્મરીતિ એટલે કે ઓટિઝમ, એ સિવાય ધ્યાન કેન્દ્રિત ને શીખવાની, શિક્ષણમાં વાંધો અને કાર્યક્રમ, ઘણી બધી છે એ આપણે 6થી ઘણી બધી આપણે અલગ અલગ છે એ આ વિકૃતિ આપી છે, અને આ વિકૃતિ આપણને એની વિશે વધારે વિસ્તૃત કરશું. આ જે છે એ ચેતાતંતુઓના વિકાસ સાથે સંબંધિત, એટલે કે કોઈ વ્યક્તિની આપણું જે આખું ચેતાતંત્ર અંદર શરીરની અંદર ચેતાતંત્ર છે, જે તમે આપણે છે એ 11મામાં ભણીને આવ્યા છીએ જૈવિક આધારોમાં, તો એ જે ચેતાતંત્રોથી જે વિકૃતિ ઉદ્ભવે એનું લિસ્ટ છે. ત્યારબાદ છિન્ન મનોવિકૃતિ અને મનોરોગ સંબંધિત વિકૃતિ, એટલે કે આજુબાજુના વ્યવહારથી જે આપણે અલગ અલગ પ્રકારની વિકૃતિઓ મળે છે એ વિકૃતિઓ છે એ આપણે અહીંયા એનું લિસ્ટ આપ્યું છે. એ બધી વિકૃતિઓનું છે એ આપણે કોઈ એની સમજૂતી અહીંયા આપવાની નથી કે ભાઈ આ વિકૃતિ શેની છે, આ વિકૃતિ, પણ અહીંયા આપણે એક લિસ્ટ આપ્યું છે. આ વિકૃતિ ક્યાંય પૂછાશે પણ નહીં, પણ આપણે જાણ કરવા માટે આ લિસ્ટ આપેલું છે. આ વિકૃતિ આજ સુધી કોઈ દી પૂછાણી નથી. હવે જે વસ્તુ ભણવાની છે અસાધારણ વર્તનની સમજૂતી માટે છે એ પ્રતિમાનો અહીંયા આપવામાં આવ્યા છે, અને એ પ્રતિમાનોમાં જૈવિક પ્રતિમાનો અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, એટલે ટૂંકમાં આ અસાધારણ વર્તન ક્યાંથી જન્મે છે એના કારણો શોધવા માટે છે મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા, અને સંશોધન કરવા માટે એને 2 પ્રતિમાનો આપ્યા. એક જૈવિક રીતે અસાધારણ વર્તન ઉદ્ભવે છે, અને બીજું મનોવૈજ્ઞાનિક રીતે અસાધારણ વર્તન વર્તે છે. તો એનું સૌ પ્રથમ વાત કરીએ જૈવિક પ્રતિમાનો. ખાસ કરીને અમુક વ્યક્તિઓને છે એ જૈવિક વારસામાં મસ્તિષ્ક વિકાર, એટલે કે આપણું જે મગજ છે એની અંદર જન્મથી જ વિકાર, એટલે કે સરખું માઇન્ડ છે એટલે મગજનો વિકાસ ન થાય, અને જૈવિક રાસાયણની અસંતુલતા જવાબદાર માને છે. જન્મથી જ કોઈ વ્યક્તિને વારસામાં ખોટખાપણ મળી હોય તો એના હિસાબે એનો જૈવિક વારસો છે એ અંદર જે રાસાયણો છે આપણા શરીરની અંદર એ સરખા શરીરમાં નહીં પહોંચે, ને એના હિસાબે છે એ વ્યક્તિને માનસિક વિકૃતિઓ જન્મે. ઘણા જન્મથી જ મેન્ટલી હોય એનું કારણ આ છે. આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન અથવા રોગ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. મોડેલ છે, મોડેલ એટલે કે રોગ થવાની સંભાવના, બરાબર છે, એ આપણે બતાવે છે. ટૂંકમાં કેન્દ્રીય ચેતાતંત્ર છે એ પ્રબળતા અથવા તો સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે. જો સામાન્ય ચેતાતંત્ર હોય તો વ્યક્તિ સામાન્ય વર્તન કરશે, પરંતુ છે અમુક પ્રકારના રાસાયણો ક્રોધ ઉત્પન્ન કરે તો વ્યક્તિમાં એ રાસાયણ ઓચિંતાનો વધવા લાગે તો વ્યક્તિને ગમે ત્યારે ગુસ્સો આવશે. ગાંડો વ્યક્તિ ગમે ત્યારે ગુસ્સામાં આવે, શા માટે? કારણ કે એના ચેતાતંત્રની અંદર અમુક રાસાયણિક પ્રક્રિયા ઓચિંતાની છૂટે છે, અને એના હિસાબે એના શરીરની અંદર ક્રોધ આવે છે, જેની અંદર મગજ અને કરોડરજ્જુનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં જ્યારે બોધાત્મક માનસિક ક્રિયાના આધારે મગજ ગંભીર ઈજા થાય તો પણ અસાધારણ વર્તન થાય. ઉદાહરણ તરીકે ઘણાને માઇન્ડ ઉપર એક્સિડન્ટ થયું હોય અને મગજ ઉપર વાગ્યું હોય તો એને બોલવામાં તકલીફ થઈ જાય, અથવા તો એને સમજવામાં તકલીફ થઈ જાય, અથવા તો મોસ્ટ ઓફલી ઘણા વખત એટલું બધું જોરદારનું વાગે તો વ્યક્તિ પોતે યાદદાસ્ત હોઈ જાય,
અથવા સામેવાળા વ્યક્તિ ક્રૂર બની જાય, ગમે એને મારે અથવા ગમે એને ગાળ્યું રહે એને બેડે બાંધીને રાખવો પડે, આવી પણ સ્થિતિઓ છે એ આપણે જોઈએ છીએ. તો આ બધી અસાધારણ વર્તન છે એ શારીરિક ખોટખાપણના હિસાબે થાય છે. જ્યારે છે એ ચેતાકોષમાં ચેતાપ્રવાહ, આપણા ચેતાકોષની અંદર જે ચેતાપ્રવાહ, ઉદાહરણ તરીકે તમારી આંગળી ઉપર ગરમ પાણી પડે છે અને તમારા મગજને ખબર પડે છે, તો એ કોષના માધ્યમથી એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં ચેતાપ્રવાહ વહે છે. અને એ ચેતાપ્રવાહની જો દિશા બદલાઈ જાય તો વ્યક્તિને છે એ ખાસ કરીને ઘણી બધી તકલીફ થાય છે. એટલે કે એક ચેતાકોષમાંથી જ્યારે બીજા ચેતાકોષમાં પ્રવાહ જાય છે ત્યારે બીજા કોષમાં વહે છે. ઉદાહરણ તરીકે આ એક કોષ છે, એની સામે બીજો કોષ તો જોડેલો જ હોય છે, આવી રીતના હોય કોષ. તો ઉદાહરણ તરીકે આ કોષ ઉપર કોઈ વસ્તુ થાય છે એટલે એનો પ્રવાહ છે એ તરત બીજા કોષમાં જશે, ત્રીજા કોષમાં જશે, કારણ કે આપણું શરીર આખું કોષનું બનેલું છે. એમ કરતાં કરતાં છેક મગજ સુધી એ પ્રવાહ પહોંચશે, જે સેકન્ડોના લાખમાં ભાગમાં હોય. એટલે આપને ખબર નથી પડતી, આપને એમ જ લાગે છે, આપને તરત ખબર પડી આ કામ ચેતાપ્રવાહનું છે. પરંતુ જ્યારે વ્યક્તિને શારીરિક રીતે કોઈ ખોટખાપણ આવશે ત્યારે અમુક વખત એવું થશે કે આ ચેતાપ્રવાહ બીજા કોષમાં જવાને બદલે ફરીથી એના એ જ કોષમાં આવશે અને એના હિસાબે વ્યક્તિને ચેતાકોષમાં પાછો ફરે છે, જેના હિસાબે વ્યક્તિની અંદર અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે. તમે ઘણી વખત જોતા હો કે વ્યક્તિ છે એ પોતાના શરીરને કાપી નાખે, એવો ગાંડો થઈ ગયો હોય તો પોતાના શરીરને બ્લેડ, છરી મારીને પોતે છે એ શરીરને, આવું આપણે એને મેન્ટલી ડિસઓર્ડર કહીએ છીએ, તો એ મનોરોગ છે. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું, મોસ્ટ આઈએમપી કે રૂપટેક એટલે શું? તો કે રૂપટેક એટલે શું? તો કે ભાઈ ચેતાપ્રવાહનો છે, ચેતાપ્રવાહ એક કોષમાંથી બીજા કોષમાં જવાના બદલે એના એ જ કોષમાં પાછો ફરે ચેતાપ્રવાહ, તો એને રૂપટેક તરીકે ઓળખવામાં આવે છે. જેના પરિણામે અસાધારણ વર્તન જન્મે છે. વ્યક્તિ મેન્ટલ થાય ને ત્યારે આ પ્રક્રિયા એના શરીરમાં હોય. ખાસ કરીને અસાધારણ વર્તનના કેટલાક અંશો છે એ વારસામાં પણ જવાબદાર છે, જે માતા પિતાના જનીન તત્વોના દ્વારા વહન થઈને આવેલા હોય. શારીરિક ગુણ લક્ષણો સાથે માનસિક વિકૃતિ પણ અસાધારણ વર્તનનું વહન થાય છે. શારીરિક લક્ષણોમાં ક્યારેક માનસિક વિકૃતિ પણ વ્યક્તિને આવે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે વર્ષો પહેલાં કોઈ એના પૂર્વજો સહેજ જમતા, તમને એમ થાય કે સર મેન્ટલ હોય પહેલાં તો એ લગ્ન થોડા કરે, પણ સહેજ અમથું મેન્ટલી હોય તો એ લગ્ન જીવન જીવી શકે. તો એની અસર પછી ભલે એના છોકરા બધા વ્યવસ્થિત હોશિયાર હોય, બ્રિલિયન્ટ વ્યક્તિ હોય, પણ ક્યારેક એના બાળકોમાં પણ આવી શકે છે. એના માટે છે નીલ અને ઓલ્ટામેન્સે છે એને એક સ્કિઝોફ્રેનિયા એટલે કે છિન્ન મનોવિકૃતિ, વારસામાં જોવા મળતી વિકૃતિ છે. છિન્ન મનોવિકૃતિ એટલે વ્યક્તિએ બધી વસ્તુથી મોસ્ટ ઓફલી એને આમ એકલતાની ભાવના રહે, છિન્ન મનોવિકૃતિ એને કહીએ છીએ. એ સિવાય પેકલે 1882ની અંદર ખિન્નતા એટલે ડિપ્રેશન, જેને આપણે ટેન્શન કહીએ છીએ, એ પણ છે એ વારસામાં આવતું હોય છે. ટૂંકમાં મનોદુર્બળતા વારસામાં જોવા મળતી માનસિક અક્ષમતાઓ છે. એટલે મનોદુર્બળ ઘણી વખત વારસામાં પણ વ્યક્તિને મળી જાય છે. એટલા માટે છે કોલમેને એક રિસર્ચ કર્યું, એને છે એ ખાસ કરીને માતા પિતાના અસાધારણ વર્તનની વિકૃતિ માટે છે એ લોહીની સગાઈ દ્રષ્ટિએ વારસાનું સામ્ય વધતા રોગો થવાની સંભાવના વધુ છે એમ કીધું કે ભાઈ સરખા બ્લડના વ્યક્તિ હોય તો એ વ્યક્તિમાં છે એ મોસ્ટ ઓફલી છે એ વિકૃતિ વધારે જોવા મળે. અને એણે એક દળ જોડિયા બાળકોના આધારે છે અસાધારણ વર્તનના સ્વભાવતા દ્વિદળ જોડિયા બાળકો કે ભાઈ બાંડુની સરખામણીમાં વધુ હોય છે. એણે એવું કીધું એણે એવી વાત કરી કે એણે એક દળિયા જોડિયા બાળકો અને દ્વિદળિયા જોડકા બાળકો. એક દળિયા જોડિયા બાળકો એટલે કે એક જ માતા પિતા છે એ એક જ સાથે જન્મેલા બાળકો બે હોય, એક દળિયા બાળકો કહેવાય. જ્યારે દ્વિદળિયા બાળકો એટલે એક જ માતા પિતાના પણ અલગ અલગ સમયે આવેલા બાળકો છે એ દ્વિદળિયા જોડિયા બાળકો કહેવાય. તો એના અભ્યાસો દ્વારામાં એને એવું લાગ્યું કે એક બાળકને ઉન્મત્ત ખિન્નતા મનોવિકૃતિ થઈ હોય તો બીજા બાળકને આ રોગ થવાની સંભાવના 95.7% છે.
એટલે એને જે એક જ માતા પિતાના બાળકો પર આવા રિસર્ચ કર્યા તો એને એવું ખબર પડ્યું કે ભાઈ જે વિકૃતિ એટલે કે કોઈ વ્યક્તિને વધારે ટેન્શન લેવાની વિકૃતિ હોય તો એની અસર 95% જેટલી અસર મોસ્ટ ઓફલી એવું 95% બાબતમાં એવું હોઈ શકે કે બીજા બાળકને પણ એ વિકૃતિ હોય. એટલે એનો મિનિંગ એમ કે વારસામાં જ આ વસ્તુ મળેલું છે. ત્યાં આપણે એવું ન કહી શકીએ કે હા વાતાવરણ, સમાજ, આજુબાજુની પરિસ્થિતિથી થાય, પરંતુ આ તો બાળકોની વાત છે એટલા માટે એ બાબત છે. ટૂંકમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ ચયાપચયની ક્રિયા અને ઉત્સેચકો પર પણ થાય છે. ખામીયુક્ત જનીન તત્વ હોય એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, ચયાપચય છે, ઉત્સેચકો છે કે જે આપણે શરીરની અંદર ઉત્સેચકો અમુક પ્રકારના છે. ઉદાહરણ તરીકે આપણને જ્યારે આશ્ચર્ય ફીલ થાય તો આપણા રૂવાડા ઊભા થઈ જાય, તો એ આપણા શરીરના ઉત્સેચકો છે એ કામ કરે છે. તો આ બધાનું છે એ ખાસ કરીને ઘણી રીતે છે એ જનીન તત્વોની અસર ખામીના હિસાબે થાય. ઉદાહરણ તરીકે 13, 17 અને 21 આવી જો જનીન તત્વોમાં ફેરફાર થાય, ઉદાહરણ તરીકે 13, 17 અથવા 21 જનીન તત્વો છે એ શરીર એના હિસાબે બાળક જન્મે તો એના હિસાબે છે એ ખાસ કરીને થાઇરોક્સિન નામની કંઠગ્રંથમાંથી જે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એની ઉણપ પ્રકારને છે ક્રિટિનિઝમ નામની મનોદુર્બળતા જન્મે. ક્રિટિનિઝમ એટલે છિન્ન મનોવિકૃતિ, એટલે કે જ્યાં વ્યક્તિ સંપૂર્ણ રીતે એકલવાયુ રહેતો હોય. એ જ રીતે છે એડ્રિનલ ગ્રંથિનો જો સ્ત્રાવમાં ફેરફાર થાય તો એનાથી પણ મનોવિકૃતિ જન્મે છે. એ સિવાય ખાસ કરીને છે એ જે એડ્રિનલ ગ્રંથિ છે એના હિસાબે આપણું શરીર એક્ટિવ રહે છે. જો એને જ નુકસાન થશે તો ઘણી બધી મનોવિકૃતિ થશે. એ જ રીતે છે એ શરીરના કોષનું સર્જન અને એને ઘસારાની પ્રક્રિયા છે એની પર પણ ઘણી વખત અસર થાય છે. આપણું શરીર દરરોજ કેટલું ઘસાય છે અને દરરોજ નવા કોષ આવે છે. અમુક એવા પણ રોગ છે કે જેમાં વ્યક્તિના કોષ બનતા બંધ થઈ જાય, તો એ વ્યક્તિ વધારે પડતું જો ઘસાય, આપણા કપડાથી, આપણા ચપ્પલથી, આપણા ચાલવાથી ઘણી બધી રીતે આપણું શરીર ઘસાય છે, આપણા કોષ ઘસાય છે, પરંતુ તરત નવા કોષ આવી જાય છે એટલે આપણે ખબર રહેતી નથી કે આપણું શરીર કેટલું ઘસાણું છે. એ જ રીતે છે મગજમાં ચયાપચયની જે પ્રક્રિયા છે, જો એમાં જો અવરોધ ઊભો થાય, એ થાઇરોક્સિનના હિસાબે હોય, એડ્રિનલના હિસાબે કોઈ પણ રીતે હોય, તો એના હિસાબે આંચકાઓ અથવા તો ફિનિફ્યુરિયસ એરિથ્રોમિયાનો છે એ મનોદુર્બળતા જોવાય છે. વ્યક્તિ બેભાન થાય અથવા તો આપણે એને વાઈ કહીએ એવું પણ આવતું હોય, વ્યક્તિ પડી જાય, ફીણ આવે, ઘણું બધી પ્રક્રિયા થાય છે. ટૂંકમાં અસાધારણ વર્તન માટે વારસો જવાબદાર છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને મસ્તિષ્ક વિકાસનું એમાં મહત્ત્વ છે. ટૂંકમાં પક્ષીઘાત થવો, વિભ્રમ એટલે વ્યક્તિને કાંઈ હોય નહીં, ડિલ્યુઝમ જેને આપણે કહીએ કે જે વસ્તુ છે નહીં છતાં પણ વ્યક્તિને એવો અહેસાસ થાય કે અહીંયા કઈ વસ્તુ છે, એ વિભ્રમ. એ સિવાય અલ્ઝાઇમરનો રોગ કે વ્યક્તિને સ્મૃતિભ્રંશ એટલે કે વિચાર શક્તિ વહી જાય, યાદશક્તિ વહી જાય અથવા બુદ્ધિગમ્ય ક્ષમતાનો હાસ, એને કાંઈ ખબર ન રહે. ગદ્દી છે તો એ અસાધારણ વર્તન છે. ગદ્દી મૂવી આવ્યું હતું તો એ અસાધારણ વર્તન છે. એના શરીરને નુકસાન થયું, પહેલેથી એવું નહોતું પણ એના શરીરને, તો એ મોસ્ટ ઓફલી આપણું એ બેસ્ટ એક્ઝામ્પલ છે એ આપણા આ થિયરી માટે. એ જ રીતે છે ડોપામાઇન, નોરોફાઇમ, એપિનેફ્રાઇન, સિરોટોનિન, ગાબા, આ બધી જૈવ રાસાયણિકો આપણા શરીરની અંદર છે. જે રસાયણો જો અનિયમિત થઈ જાય તો આપણું શરીર સંપૂર્ણ પ્રમાણે છે એ અસ્તવ્યસ્ત થાય અને વ્યક્તિની અંદર મનોદુર્બળતા. એટલે એવું નહીં માનવાનું કે કોઈ વ્યક્તિને વધારે ટેન્શન થાય છે તો એ ટેન્શનના હિસાબે નહીં, વ્યક્તિની અંદર સામાજિક રીતે અથવા જૈવિક રીતે એને અમુક રસાયણો વધતા ઓછા થયા હોય તો એના હિસાબે પણ એવી વિકૃતિ થાય. એટલા માટે આપણા સાયકાટ્રિસ્ટો અમુક પ્રકારની દવા આપે છે, કારણ કે એને ખબર હોય કે અમુક પ્રકારના રસાયણોના શરીરની અંદર ઓછા છે અને એના હિસાબે થાય. ઉદાહરણ તરીકે ડોપામાઇનની જો માત્રા ઘટે તો વ્યક્તિને છિન્ન મનોવિકૃતિ છે એ સ્કિઝોફ્રેનિયા થાય, એટલે કે વ્યક્તિ એકલવાયતા અને બીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. એ સિવાય ચિંતા વિકૃતિ માટે ગાબા પ્રમાણ, જો ગાબાનું પ્રમાણ ઘટે તો વ્યક્તિને નકરું આપોઆપ એને ખબર જ ન હોય કે હું શેનું ટેન્શન છે, પણ એને બસ અંદર ને અંદર ટેન્શન રહ્યા કરે. અને આઘાત્મક વિકૃતિ છે એ સેરોટોનિનની અગત્ય ભૂમિકા. જો સેરોટોનિનમાં આશા ઊભું થાય પ્રમાણમાં વધઘટ તો એના હિસાબે આવેગાત્મક અને આઘાત લાગે અને વ્યક્તિ મૃત્યુ સુધી પણ એમાં પહોંચે છે. તો આ બધા જૈવિક પરિમાણોમાં લીધે મનોવિકૃતિ જન્મે છે એ આપણે વાત કરી.
હવે પછીની વિકૃતિ એટલે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, કે જેની અંદર અમુક મનોવૈજ્ઞાનિક કારણો છે, કે ખાસ કરીને છે એ મનોવિશ્લેષણ પ્રતિમાનો હોય, વાર્તાનિક પ્રતિમાનો હોય, બોધાત્મક પ્રતિમાનો હોય, માનવવાદી પ્રતિમાનો હોય અને આંતરવૈયક્તિક પ્રતિમાનો, આ બધા જ પ્રતિમાનો છે એ ખાસ કરીને છે એ મનોવૈજ્ઞાનિક કારણો છે, જેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું.